ભાવનગરના ખોડિયારનગરમાં પતંગ લૂંટવા જતા 12 વર્ષના નિકુંજ મકવાણાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનામાં તેની સાથે રહેલી 2 અન્ય બાળકીઓ સેજલ અને ખુશી પણ ઈજાગ્રસ્ત થઈ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પતંગની પાછળ દોડતા બાળકો માટે આ ઘટના ચેતવણીરૂપ છે। તબીબોએ નિકુંજને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। સૌજીભાઈ મગનભાઈ કંટારિયા, ઘોઘા રોડ 14 નાળા મફતનગર। અમારા બનાવ એવો બન્યો કે અમારા ઘરની બાજુમાં અમારા પાડોશી રહી છે, એના છોકરા એના મોટા ભાઈના ઘરે ગયા હતા, ત્યાં એને ચોટ લાગ્યો છે અને અમારો છોકરો ડેથ થઈ ગયો છે। 3 જણાને લાગ્યો છે। એટલે મારી એવી અપીલ છે કે ભાઈ પોતપોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવ અમારા ઘરે બન્યો બીજાના ઘરે ન બને, બીજાના ઘરે ન બને। મારી એટલી જ રિક્વેસ્ટ છે ને સરકારને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ તાર થોડાક આગળ રાખે। હવે એ તો બહુ માહિતી મને નથી, કારણ કે અમે 14 નાળા રહીએ છીએ ને, એને ચોટ લાગ્યો છે શીતળામાની પાછળ, એમાં અમે બહુ જાણકાર નથી, એટલે એમાં અમે કાંઈ કહી ન હોય કે છોકરા અમારા છોકરાના મોટા ભાઈના ઘરે પતંગ ઉડાડવા ગયા હતા અને ન્યાય એને ચોટ લાગ્યો છે અને 3 છોકરાને લાગ્યો છે, એમાં એક ડેથ થઈ ગયા છે અને 2 હોસ્પિટલમાં સારવારમાં છે। આ ચોટ લાગ્યો એ શીતળામાની પાછળ છે, ખોડિયારનગર કહેવાય, ખોડિયારનગર સોસાયટી કહેવાય, ત્યાં આગળ લાગેલો છે।